એક જંગલમાં એક મોટું જંગલ હતું. તેમાં સિંહ, વાઘ, દીપડો, ઊંટ, શિયાળ, વાંદરો તથા બધા જ પ્રાણીઓ રહેતા હતા. અને તેમાં ઊંટભાઈ અને શિયાળભાઈની પાક્કી દોસ્તી. તે બંને દોસ્ત જ્યાં શિયાળભાઈ જાય ત્યાં ઊંટભાઈ જાય, જ્યાં ઊંટભાઈ જાય ત્યાં શિયાળભાઈ જાય. અને એવા જ દિવસો વીતતા ગયા. અને એક દિવસ શિયાળભાઈને શેરડી ખાવાનું મન થાય છે અને તે ઊંટભાઈને કહે છે. તો ઊંટભાઈ કહે છે, આપણે આવા તડકાડક કઈ રીતે જઈશું? તો શિયાળભાઈ કહે છે, ચાલો ને, કશું જ નહીં થાય, આપણે તો પણ ત્યાં પહોંચી જશું. તો બંને ચાલતા 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 એક નદી પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે હવે ઊંટભાઈ, હવે હું શું કરું? તમે તો મોટા છો એટલે તમે તો જઈ શકશો પહેલે પાર, અને હું કઈ રીતે જઈશ? તો ઊંટભાઈ વિચારે છે કે હું શિયાળને મારી પીઠ પર બેસાડી દઉં અને અમે બંને સવારી કરીને ચાલ્યા જઈએ. તો ઊંટભાઈ નીચે નમે છે અને શિયાળભાઈ તેની પીઠ પર બેસે છે અને સવારી કરતા કરતા બંને પેલે પર પહોંચી જાય છે અને કહે છે કે ચાલો હવે હું ઉતરી જાઉં છું. હવે આપણે બંને તો પહોંચી ગયા. અને થોડુંક ચાલતા ચાલતા તે શેરડીના ખેતર પાસે પહોંચી જાય છે અને કહે છે કે ચાલો હવે આપણે જઈએ ખાવા માટે. ત્યાં જ આજુબાજુ જોઈએ છે ઊંટભાઈ, ત્યાં એને ઝાડવા નીચે ખેતરનો માલિક સૂતો દેખાય છે. અને ઊંટભાઈ કહે છે શિયાળભાઈને કે શિયાળભાઈ, શાના માના ખાઈ લેજો અને પેલી પાર વયા જવાનું છે આપણે. આ માલિકને ખબર પડશે તો માલિક આપણે મારશે. અને શિયાળભાઈ અને ઊંટભાઈ બંને ખેતરમાં જઈ અને છાડાબાડા શેરડી ખાવા માંડે છે. તો બંને શેરડી ખાય છે. પછી શિયાળભાઈને તો ગાવાનું મન થાય છે એટલે તે ઊંટભાઈને કહે છે કે ઊંટભાઈ, મને તો શેરડી ખાધા પછી, આટલું સ્વાદિષ્ટ ભોજન કર્યા પછી મને તો ગાવાનું મન થયું છે. તો ઊંટભાઈ કહે છે, સારું. ઊંટભાઈ કહે છે કે શિયાળભાઈ, તમે ગાતા નહીં, નકર આ ખેતરનો માલિક તો જાગી જશે અને આપણી પીટાઈ કરી દેશે. ત્યાં જ શિયાળભાઈ તેની વાત માનતા નથી અને તે તો ગાવાનું સ્ટાર્ટ કરે છે. એવી રીતે ગાય છે અને ખેતરના માલિકને ખબર પડી જાય છે અને તે તો એક મોટો દંડો લઈને ખેતરમાં દોડતા દોડતા જાય છે. અને શિયાળ તો એને જોઈ જાય છે એટલે તે તો સરકીને ભાગી જાય છે. અને તે તો ઝડપી અને નાનું પ્રાણી એટલે તો જઈ અને બાજુની વાડીમાં છુપાઈ જાય છે, વાડીઓમાં. પણ ઊંટભાઈ તો મોટા અને તે ક્યાં ઝડપી પ્રાણી હતા, તો એ જઈ શકતા નથી અને ભાગવાની કોશિશ કરતા તે જઈ શકે નહીં, કારણ કે તે ત્યાં ખેતરનો માલિક આવી ગયો હતો. એટલા માટે તે જઈ શકતા નથી અને દોડવાની કોશિશ કરતા તે ખેતરમાં જે ઓલી શેરડી હતી તેમાં ફસાઈ જાય છે અને તે જઈ શકતા નથી. અને માંડ એનો જીવ બચાવીને તે ખેતરની બહાર નીકળે છે અને જુએ છે કે નદીની બાજુમાં શિયાળ તો આરામથી બેઠું છે. અને શિયાળ એને ભાળીને વિચારે છે કે તેને કઈ થયું તો નહીં હોય ને, તે મારા પર ગુસ્સો તો નહીં કરે ને. એટલી જ વારમાં ઊંટભાઈ વિચારી લે છે કે હવે તો આને હું સબક શીખાવીને જ રહીશ. તે થોડીક વાર પછી તેની બાજુમાં જઈને જાય છે. ત્યાં શિયાળભાઈ તેને કહે છે કે સોરી ઊંટભાઈ,
મારાથી ભૂલ થઈ ગઈ, પણ હું મારી જીવ તો મારે બચાવવો જ પડતો, એટલા માટે હું ભાગી ગયો. અને ઊંટભાઈ કાંઈ બોલ્યા વગર નમી જાય છે. ત્યાં જ તે બેસી જાય છે. શિયાળભાઈ અને વચ્ચે પહોંચતા કહે છે, નદીની વચ્ચે પહોંચતા ઊંટભાઈ કહે છે કે શિયાળભાઈ, આટલું સ્વાદિષ્ટ ભોજન કર્યા પછી મને તો ડાન્સ કરવાનું મન થયું છે. અને શિયાળભાઈ કહે છે, ના ના ઊંટભાઈ, તમે નાચતા નહીં, નહીતર હું તમારી પીઠ પરથી તો સરકી જઈશ. પણ ઊંટભાઈ તેની વાત માનતા નથી, કારણ કે એને ના પાડી હતી તો પણ તેણે ગાયન ગાયું હતું, એટલા માટે. તો તે તો નાચવા માંડે છે અને નાચતા નાચતા શિયાળભાઈ સરકીને તળાઈને મરી જાય છે. અને ઊંટભાઈ બચી જાય છે અને જઈને તે જંગલમાં પહોંચીને તેનું સુખીથી જીવન પૂર્ણ કરે છે. તો આ વાર્તાનો બોધ છે કે જેવું કર્મ એવું જ ફળ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.